તો મિત્રો આજે પણ દાદી એક સરસ મજાની વાર્તા કહેવાના છે, તો વાર્તા ધ્યાનથી સાંભળજો અને સાંભળવાની મજા લેજો. કેમાં એક રાજાના છોકરા 4 પોત હતા અને એની મા હતી. બાપુ મરી ગયા હતા. પછી ગોમમાં રહેતા હતા. એક નાના સાપરામાં રવા આલ્યું હતું ઈઓને. એ ત્યારે 5 ભાઈ અને મા 5 જણો રહેતો હતો ઘરમાં. પછી એક નાનું ચકરું બેહવાનું કર્યું રાજધોની. રાજાના છોકરા એટલે રાજધોની દેહ કરે. રાજધોની નાનું ચકડું કરી અને 5 ભાઈ કણ બેસીને વાતો કરે. એટલે એકાદશી આવી મોલ્યા દાડા ને માના મનમાં કે મારે છોકરા ભીમ ભૂસુર હતું નહીં, એકાદશી નહીં કરે ત્યાં તો મને લાડવા દાળ ભાત ને એવું કરવા દે. તે બહાર વધવા બેઠો. પેલા ભાઈ ચોકને વાતો કરવા બેઠા. માએ રોધી અને હવે લાય હવે છોકરો બોલી આવું, તે ખાવાનો ટાઈમ થઈ ગયો છે રાતે. તે ખાઈ લી. પછી માં તો હવડે હેડે ગયો એટલે હવડે જતો હતો અને પેલા કર્યું એટલે શેઠી બેઠા રાજધાની કરી હતી. તે ઘણે બેઠા બેઠા વાતો કરતા હતા. પછી વાતો કરતા કરતા માં ધીમો પાડ્યો કે માં આવે છે રોધીને ખાવા બોલાવા. તે કે મારે તો થોડું જ પડશે ખાવાનું. ત્યાં લાય મને જવા દે. ભાઈને કે ભાઈ બાર લાગુ શંકા કરવા દેવું છે. હો હગજા કોઈને કીધું. એટલે એમ કરી પોતે ઘેર જતા રહ્યા. પહોંચ્યા ઘેર. માને આવતા તો ઘેર પહોંચીને બધું રોધેલું હતું એ બધું એક કરી નાખ્યું બધું અને ખાઈ જા. પોતે ખાઈ અને માને પોગતા તો આવીને બેસી જ્યાં. પોગતા આવીને હેડો ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે, તે હવે તમે નહીં તો ખાઈ લો હેડો. એટલે બધા હેડ્યા ખાવા જાય. એટલે નાયા ધોયા પૂજા કરી અને પછી ખાવા બેઠા એટલે માને વાહન લાવો બધો. તો લેવા જાય તો કોઈ નહીં વાહણોમાં. એટલે કે કાન તો કોણ ખાઈ ગયું કે માને આવતા કે તેમ તું જ ખાઈ ગયું છે. કે ના હો મેં નહીં ખાધું કે. પછી સારું હેડો ગમે તેને જ ખાધું ના હોય. પેલા ભાઈ કે તાર હેડો આપણે માને નહીં બથવા દેવું, આપણે બધા મથે અને રોધી કાઢીએ. એટલે બધા ભાઈ ફરી વળ્યા તે રોધી કાઢ્યું. ખાવા બેઠા એટલે ખાવાનું ભીમું ઓછું ખાધું. એટલે મોટા ભાઈએ પૂછ્યું કે ભીમ હાથું બોલજે હો, આજથી કેમ ઓછું ખાધું? કેમ હું પહેલું ખાઈ ગયું તો સૌથી બધું ખાવું કે એટલે ઓછું ખાધું. કે તું માનતો જ હતો કે ભાઈ એ તો તારે એવું છે. પછી અમારે કે બાર એકાદશી કરવાની છે બાકી. બધા ભાઈ એકાદશી કરજો સવારે કે હારું. બહુ ઊંઝા ખવારી વહેલો ઉઠ્યો. માન બા પેલા 4 ભાઈ અને માં ઉઠ્યો કે હેડો નદી નાવા જઈએ. નદી નાવા જો. નદી નહીં કે ઉઠાડીશું કે ના અત્યારે બાલ કરશે કે એના કરતા હું રહ્યો કે આવીને ઉઠાડીશું. એ નહીં નાવાનું નહીં પૂજા કરવા બેસવાનું. પૂજા કરી ભીમને ઉઠાડ્યો. ભીમ ઉઠક હવે વેળા થઈ નાવા દા અને એકાદશી કરવાની છે. એક ડોહો ભરી જવું હતું. ડોહાડું નમય આવે છે ને કે ડોહો ભરી જતો તે બધા ઉપાડી જતા હતા. એટલે કે માં જોવો કે આ એકાદશીઓ ભરી જોવો. હા જોવો કે એટલે ભાઈ કે કોની જાત છે? એક જાત તો ભૂલી જઈ. એક કે ભાઈ કાશિયાની. હા ત્યાં કાશીઓ બની જવો કે કાશીઓ બની જવો. પણ એ તો નહીં એકાદશી કરી હતી એટલે મરી જવું. એકાદશી તો અતારમાં આવે કે ભાઈ ગમે તે કરી તું એકાદશી કર અને નાવા જા. કે પેલા ખીચડી રોધો, મારે એકાદશી કરવી નહીં. એક આધર મેલો કે એટલે આધર બેડ્યું. કે જા આધર બેડ્યું કે ના મને જોતો જ ખીચડી ઓળો
પછી ખાવા જવું કે નાવા. પછી જોતા ખીચડી ઓરી કે જો આ ખીચડી ઓરી હવે નાવા જા. એટલે નાવા હેડ્યા પેલા ખીચડીના ધોરમાં ખીચડી આવીને ખાઈશું. એ મને એવો રસ્તો ભૂલી જાય નદીનો, અને બીજી નદીના પાટા ચડી જા. તે જા ત્યાં આગળ જા, ખાસું આગળ જાય એટલે એક મંદિર આવ્યું, અને ચકડી નદી આવી. તે પગ બેલ્યો તો પલળે ના, એટલું પાણી આવે બસ નદીમાં. પછી કે તારે હવે શું કરવું? કે આટલા પાણી તું પૂછી હતી નવું, હું તો મારા પગ પલળતા નહીં. તો કે તારું મત કે આડો હુંજું, એટલી નદી પહોળી હતી. ત્યાં આ બાજુ પગ કર્યા અને આ બાજુ માથું કર્યું, અને વચ્ચે હુંજ્યો એટલે પાણી બધું ભેગું થયું. મંદિરમાં જો એક પારવતી બોલ્યો કે હું મહાદેવજી કે આ પાણી ચોથી આવ્યું ખરા ઉનાળા? કે પાણી ચોથી આવ્યું શીખવું કે મારો ભગત લાવવા બેઠો હોય કે તે આડો હુઈ રહ્યો, પાણી નતું તે. એટલે કે ઉઠાડો કે એમ નહીં ઉઠો. કે ચમ? કે એ ઉઠો એવું નહીં, કે ઘણું પેલો છે તે રજવાડો કે નહીં ઉઠે, કે આપણે ઉઠાડીશું તો નહીં ઉઠો, પણ તમે બનો ગાય અને હું બનું વાઘ, અને પછી એને ઉઠાડીએ. તમે પહેલા દોડતો હતો, ઘરે બરડા પાડતો જાઓ પેલી બાજુ, પછી હું આવું. પછી ભગવાન બન્યા વાઘ, અને પાર્વતી માને ગાય બનાવ્યો. અને પેલી તેરી બરડા પાડતો પેલા હુજે ગાય માતા હોય આવો, પણ પેલા માતાજી તો જવાનો પેલી બાજુ ચોથી આવે. પછી પેલો વાઘ આવ્યો એટલે વાઘને મારવા જા, એટલે ઉભા થઈ જા કે એક ઉઠી મારવા જાય. એટલે વાઘ બેન્યો પંજો આ ડબ્બા પાયા પગ પાહ, એટલે ચીરી કાઢ્યું બધું પંખું પાહું ચીરી કાઢ્યું. એટલે પેલો બોલવા માંડ્યું કે જો વાઘ આ બસ વાઘને પકડીને જ મારું કે. એટલે ભગવાન હતા તે પાછા બાવા થઈ ગયા. ભગવાન કે શું કરી લે ભાઈ તને? વાઘ તો કે જતો રહ્યો કે શિખર વનમાં જતો રહ્યો, પણ તને શું કર્યું? આ વાઘે શું કર્યું તને? જોજે કે મારો આ પાહું બધું ચીરી નાખ્યું. એટલે ભગવાને હાથ ફેર્યો કે લે હવે આટલા પાહું વજનનું છું, કે હવે તારું પાહું કે વજનનું છું, તે મને જોવા દો. કે તે પથરા પર જઈને ઓમ પથરો રાય એટલે વાજુ ના. વજનનું છું એક તો વાગા કોઈ વાજુ ના, કે હા પથ્થરનું તો થયું, પણ કે મને વરદાન આપો. કે શું વરદાન આપું? કે હું જેટલું ભારું એટલું ખાઉં, અને મારી વતીનો શકુને અગવા જાય. તે કે મને એવું વરદાન આલો. અને પછી બીજું કોઈક વાત કે ના, મારે બીજું કોઈ માંગવું નહીં, હું ખાઉં ને તો મજબૂત થવું કે, અને લડી શકું કે કોક ના હોવું. કે સારું ભાઈ તને વરદાન આલ્યું એટલે ઘેર આવ્યા નહીં ના તો મારે તે મને પજેલા જાય ભગવાનને પાછું રૂપ ધરી દીધું. એનું હતું એવું જ પજેલા જઈને પછી વરદાન આલ્યું છે. હું જેટલું ફારું એટલું ખાઉં કે સારું કે હેડ ભાઈ જા. ઘેર આવ્યા કે મને કે માં કે માર તો એકાદશ ના પડે. ભગવાને કીધું પાછી ભૂલવું. ભગવાને કીધું કે ગમે તે થાય પણ એકાદશી તાર કરવી પડશે. કે પાછી એકાદશી તો બાર વળજી કે હો ભાઈ એકાદશી તાર કરવી પડશે. એકાદશી તો કર્યા બધો રહીએ નહીં. એટલે હેડ્યા ઘેર જાતે બાદકી બા કેવો આ છીચડી કોક ગરીબ છોકરો બોકરો લાવ્યો કે ચમ કે મારે એકાદશી કરવાની હે. કે બન ભગવાન મને કે બાદેવ બળ્યા હતા. તે કે કોઈ હું બાજુ કોઈ એ કે હું બાજુ ને તે જેટલું પાડું એટલું ખાઉં, અને મારી વચ્ચે શકુને અગવા જાય. એટલે કે હું પલાદની બાજુ કે કોઈક રાજપાટ બાજુ હોય તો રાજપાટ તો કે મારા શક્તિ આવશે ને એટલે હું ઉભો બધી
રાજ તો મને નહીં આલ્યું ને, પણ હું ઉભો પણ રાજ તો લઈએ કે મારા બાપનું રાજ છે કે રાજ તો લેવાનું. એમ કરતા કરતા એકાદશી તો કરી ભાઈ, પણ માને મોડું ખરાબ આવ્યું અને ભીમ ભૂસ્યો રહી શકે નહીં. તે કોરવોના ઘેર જો એ બાયડીઓના પાસે જો તે બધી કોઈને લાડવા કરેલા, કોઈને લોટ તોડેલો, કોઈને બધું તૈયાર કરેલું થોડું એ જેનું રોધેલું હતું એનું બધું ખાઈ ગયો. બધી હોય જણવાનું ખાઈ ગયો બધાનું. અને ખાઈ અને પછી પેલા ખમણના લાડવા કરેલા કોરવી અને લાડવા કરી અને એક બેલમાં ફૂંકવેલા અને એ ઘડી વધરા બેહાડેલો પગાથિયા ઉપર કે ભીમ આવે તો પહેવા દેતા નહીં, પણ એમ કરજો એ તો જવા દેજો. પછી ભીમ તો બધાથી બાયડીઓ બધું ખાઈ ગયો તો કે મારે હજી તો પેટ ઊંડું છે. પછી જોજો ડોહો કે જીએન ભાઈ એ તો મારા છોકરા બલ્લ કર્યા લાડવા, તારા બલ્લ નહીં કર્યા. જીએન પણ કોઈ ભીમ બોને આ ડોહાન તો ધધેડી નાખ્યો હેઠો અને પછી ઉપર ચડી જતે હોમન લાડવા કરેલા 25 બન ઝેર નાખેલું, 25 બન હાકર અને 25 બન લોટ એટલે 25 બન ચર્યું હતું. એમ કરી હોમનના લાડવા કરેલા. ભીમને ખાતા ચોથા ભાગના લાડવા રહ્યા અને ભીમ બે શુદ્ધ થઈ ગયો. ભગવાનને ખબર પડી, ભગવાનને બોલાયા. આપણે ભૂલી જવાય. ભગવાનને ખબર પડી કે ભાઈ લાડવા ખાધા છે તો બોલાવા તો પછી એમના બાપને વાયુદેવને કીધું કે તમે વયા આવો મારા પાસે. કે આયા વાયુદેવ તો આવી જા. એવું છે કે જો ભીમને કે લાડવા ખાધા છે ને બે શુદ્ધ થઈ ગયો એ તો એ અત્યારે ઊભો થયો નહીં અને એના કરતા મરી જાય. એના કરતા તમે જો નદીની કેળી ઉપર પેલા બાજુ બાયણું છે ને એ બાયણા તમે ઉભા રહેજો અને પેલા પરવા નાખ એ વખત તો તમે હવળ કરીને નદીમાં નાખી દેજો કે હારું. તો પેલા તો જા અને પેલા તો બધા ભીમ નહીં આવ્યો એટલે પેલો ખવા તો બોલાવું મારા બાપને ભાઈને, એટલે પેલો બોલાવા જાઓ કે ભાઈ ભીમ આવ્યો પણ પેલા મોને કોઈ ના મોને એટલે કે ના ભાઈ હોય તો કોઈ આવ્યો નહીં એટલે બાપને પેલા ભાઈ નહીં તો ખોય ના ભીમ આવ્યા નથી તે ખોય. વધ્યું તો ખરું બપોરે, પણ બપોરે ખબર પડી ભીમ નહીં એ તો. એટલે ભીમ પેલા ભગવાન આવ્યા પેલા વાયુદેવ આવી અને પેલો કે આપણે વનમાં નછાઈશું કે વનમાં નછાઈએ તો પાછો આવશે. પછી કે તારે નદીમાં કરીશું કે કૂટી બાળીશું કે કૂટી ના બળાય. એમ કરતા પેલા પેલા વાયુદેવ આવ્યા ને તે પેલા ભાઈ નાખ્યો ને નદીમાં કે નાખી દઈએ કે નાવા પડ્યો તો તે જતું મરી જો એમ થાહ કે હારું તાણ. તે પેલા તો નખવા પણ નશ્યું કે એક વાયુદેવને આમ પકડી લીધો, પકડી નવડો કરી અને નદીમાં નાખ્યો એટલે પાતાળો જઈને પડ્યો. ભીમ પાતાળામાં પડ્યો એટલે પાતાળામાં નાગકન્યા ભગવાનની મહાદેવની પૂજા કરતી હતી કે વર આલો મને. મહાદેવને કાયમ એવું કહેતી પૂજા કરતી કે મને વર આલો. અને એના દાડે આ ભીમ પડેલો એટલે ભગવાનના પૂજા કરવા જઈ અને ભગવાનને કીધું કે મને વર આલો કે જા વર પાછળ પડ્યો પણ કે એને કોકને ઝેર ખવડાવ્યું છે ને કે એનું ઝેર ઉતરાવે તો એ સાજો થઈ જશે. ભગવાને એવું કીધું પેલી બહેને એ કે એને માના બાપના ભાઈઓના પાસે જઈ નાગકન્યા હતી. નાગકન્યા એટલે કે એના બાપને ભાઈને કીધું કે મને ભગવાને વર આલ્યો તે તમે એને સાજો કરો. એને કોકને ઝેર ખવડાવ્યું હોય તે ઝેર ચડ્યું હોય તે પડ્યો શકે
મંદિર પાછળ. ત્યાં તો એનો ભાઈ ને એનો બાપો જઈ અને ઓનું ઝેર હતું તે બધું ચૂસી લીધું કે રોગ કરીને ઊભો છું ઓમ જોવો તો પેલી ભાઈ ઉભેલી, ઓમ જોવો તો પેલા 2 જણા ઉભેલા કે ભાઈ તમે કોણ છો? કે હું તો માણસ છું. તમારું નામ શું? કે મારું નામ ભીમ છે. તો કે ચોથી આયા તમે? કે મને તો ભગવાન લાયા. પછી એમ કરતા કહેતા હેલો. પછી પેલી કન્યા કે કરતા બધા લગ્ન કરો કે અમારો બધો. પણ કે ભાઈ ઉભા રહો કે લગ્ન તો કરવા હોય તમારે, પણ મને ખાવાનું કેટલું આલશો તમે? તે રોમણીમાં શું આલશો? કે તે રોમણીમાં તમને શું આલ લે? તમે ભાગવો આલ લે કે મને ખાવાનું આલજો તે રોમણીમાં, મારે બીજું કોઈ જોતું નહીં. કે ખાવાનું કેટલું ખાવો? કે હોમન લાડવા અને દાળ ભાત છે શાક. હાય કે બાપા તો બધું ઘર ગોમ બધું અમારે વેચવું પડે. કે વેચવું પડે તો વેચો, કે મારે તો નહીં પહેરવું. કે ના કે મારી છોડી તો કે ભગવાનને વર આલ્યો કે તે લગ્ન તો કરવો જ પછી. હવે આ તો ઘેર તો બધો ખોળ કરું છું. અને ઓય જ્યાં પડે જ્યાં નદી જ્યાં ટવકા ટોળ પાડે ભાઈ ભીમ કરી ટવકા પાડે બધા પડે ચોથી હોય ભીમ તે જડ તો 2 દાડા થયા, 3 દાડા થયા, 4 દાડા થયા. ભીમને તો પહેરાયો, ભીમને તો ભાઈ રોધ્યું, પહેરાયો એ ખરું, લગ્ન કર્યું. પણ પેલું તો ભૂલી ગયું, મા બાપને તો ભાઈઓને બધાને ભૂલી ગયું. મૂળ ઝેર પીધું એટલે તો ભૂલી જ જાય. કે ભૂલી ગયો એટલે આ તો ખાસા દાડા થયા. ભાઈને તો એક છોકરો છો. પછી ખાસા 11 દાડા થયા, 12 દાડા, 10 દાડા થયા, 10 દાડા થયા. પછી 11 દાડા થયા. પછી ભગવાને વિચાર કર્યો કે હારું 12 દાડા થઈ જાય અને પછી પેલું કરશી એટલે ઓછી દહ કે છોકરાનું પેલું એ તાણે કરો બધે બોલાયા. એને ભગવાને પેલા 12 દાડા થયા. 12 દાડા થયા ને એટલે બધા આપણા સાથે શું કરે છે પૂજા કરે. આપણે હુવાળું કાઢવા બેઠા એટલે બધા જોડી બેઠા. ભગવાન પેલા 4 દાડા બેઠા હતા, જોડી 2-3 જણા બેઠા. પડ કાપવું પડે ને એટલે ગઈ ઉઠી જાય. પછી ભગવાન ઘરમાં જ હોય. અને છે આપણે સાથે મોટા ભાઈનું નામ શું? યુધિષ્ઠિર હોમ આવે. 2 ભાઈની વધી વર્ષો ભેગી થઈ એટલે પૂછ્યું કે ભગવાન કે તમે વિચાર કરો મારો ભાઈ જીવે છે કે મરી ગયો? સાચું બોલજો કે તારો ભાઈ જીવે છે મરી નહીં જો. પણ કે તે એ ભૂલી જશે, શુદ્ધ ભૂલી જશે, કશું નહીં, એને ખબર નહીં કે હું ચોથી આવ્યો. કે ત્યાં એને બુદ્ધિ આલો કે શુદ્ધિ આલો કે હાલ ઘેર આવે એવું. ત્યાં તો બધા બેઠા છે તો તરત ભગવાને શુદ્ધિ આલી એટલે બોલ્યો કે હા કે આ તો મારા ભાઈ મારી બા રોઈ મરશે, મારા પોતે ત્યારે ભાઈ રોકડો અને ખાતા નહીં હોય, કોઈ ખાતું નહીં હોય, મારી બા ક્યાં રોઈ મરશે, મારે જવું જ પડશે. કે હાલ જવું પડશે. હા કે તમે મારી છોડી જ મેલી, કે તમારી છોડી જ મેલી નથી જવાનું. તે પેલો ને એક ગુટકો આલ્યો કે આ મોઢામાં મેલો, તે જેટલો તમે ધારશો ને એટલે પડશો. હાલ તે પેલા એક ગુટકો મોઢામાં મેલ્યું એટલે ઠેઠ ગોદરે જઈને પડ્યા. એક જ્ઞાન ચક્રું તળાવ હતું, એમાં પાણી ભરેલું ગારો એવું. જે ભોય જઈને હારી ત્યાં ભીમ હારી હતી. પછી પેલા તંબુ તોડીને બધા લોકો આવેલા ને કુકુ કરવા, તે બધા 2 તંબુ તોડીને જે રાજા, એક રાજા તંબુ વજુ
કે એ ભાઈ મને એક આલો ને કોક બોધવા માટે. એટલે કે પેલા તો જરિયોલાલ લુગડો આલ્યો. આવો તે કે હું નકો માથા પર ફેરવી નાખી દીધો બીજાના પાસે જો. એટલે એ નેનો હતો તંબુ નેનો હતો ને તોડી લીધો. તોડીને ઓઢી અને હેડ્યા કે 20 જણા ઓની બાજુ 20 જણા ઓની બાજુ 24 જણા ઉભા કરેલા. જો આવા ભીમ તો તમે એને મારી નાખજો એવું કોરવે કીધેલું. અને બધા ઉભા કરેલા. અને ભીમ તો બધું ચેડી લબડ મોઢું એકલું એક વસો દેખોય. અને પછી આયા ધરતા પેલા ભગવાનને ખબર પડી એટલે ભગવાને પેલા 4 જણો પકડ્યા. દુર્યોધન, દુશાસન અને પેલો એનો મામો અને પેલો સહદેવ. એ 4 જણો પકડ્યા. સહદેવ નહીં, સહદેવ કરણ ને 4 જણો પકડી અને બેઠા 4 જણા. અને કે મજબૂત પકડજો કે ભીમ આવો હવે ભગવાને કીધું. એટલે પછી ભગવાને કીધું કે જોરદાર પકડજો હો કે સારું. એટલે પેલા 20 જણા હોય ઉભા કર્યા હતા ને એઓને બગલ બગાડી દીધા અને મારી નાખ્યા. અને ધધડતો જો પણ કરવા બેઠા છે ને એ કણાઈને પેલા કોરવાના ઉપર પેલો મરદો નાખ્યો. લ્યો કે તમને ભેટ આલી કોરવન કીધું. પછી પેલો તો ભરી જાય ત્યારે કીધું ભગવાને કીધું કે ભીમ આવે ને એટલે એના હાથમાં આપી જ દેવાના હારી હોય એના હાથ. એટલે ભીમ તો ભારે હતો એટલે 4 જણો પકડી દીધા. પકડી નહીં હોય તો માર્યા દુર્યોધનના ઉપર ચડી બેઠું. લાલ કે મારા બાપનું રાજ છે કે મારા બાપ જીતીને લાયા છે. તારો બાપો તો તે લાયો તો તે પેલી એ તે વધડો હતો તે કે એને તો કોઈ દેતું નતું. અને મારા બાપુ કે રાજ કર્યું લાયો હતી એટલે મારું રાજ છે બધું રાજ મને આપી દે કે આ બધું રાજ તમને આપી દઉં તો પછી અમે શું ખાઈએ કે તમારે ખાવું હોય તો ખાજો હાડો ખાજો પણ મારે તો મારું રાજ જોવો. ભાઈ પછી બધા કગરી પડ્યા દાદા બધું અને કે ભાઈ અડધું રાજ લે અને અડધું એને હાલ. અડધું રાજ લખી દીધું. લખી અને તો 6 મહિનો એના ખાટલા થયા એવા માર્યા. એ જઈને ખાટલી પડ્યા અને ભીમને રાજ લઈ લીધું અને બધો ખર્ચો મરી ખાતું પીતું ને મજા કરી. માએ મળ્યો ને ભાઈએ 4 મળ્યા ને હગાવાલા મળ્યા ને ભગવાન મળ્યા ને બધો મળ્યો. અને પછી ભગવાન પગે લાગ્યો. એ ભગવાન સદબુદ્ધિ આપજો બરાબર. દોખના મોટી વાત છે મોટી બાયો बहुत बहुत કહીશું